ભાઈબંધ મળેલો છે કાઢેલો હવે તમે સાંભળો બોલે છે કે નહીં બોલે હવે તમે કેવું હર હર મહાદેવ વરોને બહુ સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં જોઈશું કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈશે તો આજે તમારા ભાઈએ બ્લોગ ચાલુ કર્યો છે 8:15 વાગે જોવો તમે ટાઈમ અને આજે તમારો ભાઈ વહેલો ઉઠી ગયો એટલે વહેલો બ્લોગ ચાલુ કરી દીધો એડિટિંગ તો કાલે હન્નાત કરી દીધેલી એટલે બસ તો હાલો હવે જઈએ આપણે તાપી બાજુ તો કન્ટિન્યુ રીત તમારો ભાઈ ઘરેથી નીકળી ગયો છે ને અત્યારે કોઈ બી ગયો છે તો હાલો ત્યાં જઈને મળીએ આપણે બસ તમે જોઈ શકો છો અહીંથી વ્યૂ નેક્સ્ટ લેવલ फाइनली तमारा भाई दुकान આવી ગયો છે ને હવે પીશું આપણે ચા અને કોકીસ અને તીખી પાપડી ચાલો ચા બા પી લે પછી તમને મળું વાગી ગયા છે 12 અને તમારો ભાઈ જમશે હવે તો આજે છે જમવામાં કઢી ભાત અને બટાટાનું શાક તો હાલો જમી લઉં ફટાફટ ગાઈસ મસ્ત તમારા ભાઈ જમી લીધું છે અને હવે તમારા ભાઈને નીંદર આવે છે એની વાત જ જવા દો તમે અને આજે હું તમને મળવાનો છું એક ઢીંગલોથી ચાલો બતાવું તમને જો આ છે કેવું લાગે કોમેન્ટ કરી દેજો અને આ છે આઈ લવ યુ અને એક આ છે જો અને વાગી ગયા છે અવડે 12:10 અને તમારા ભાઈએ જમી બી લીધું તો હાલો હવે જઈએ આપણે ફરીમાં તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલ પર નવા બ્લોગમાં મેં એટલો અચકામ છું કે એની વાત જ જવા દે તમે એટલું મેં જૂના બ્લોગમાં યુઝ કરતો એટલું તો આ બ્લોગમાં અચકામ તો હાલો આનાથી બીજો બ્લોગ હવે બહુ જોરદાર આવવાનો છે એના પહેલાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરી તો મસ્ત તમારા પાસે હવારના તો બૂટ પહેલાં હવે પહેરશું ચંપલ તો હાલો હવે ચંપલ પહેરીને જઈએ અને ઝૂમ કરેલું હોય કેવું દેખાય ગાઈસ બ્લોગમાં થોડુંક છું એવું કંઈ બોલે છે એવું લાગે મને લાગે કે મારા ફોનનું માઇક બગડી ગયું છે તો હવે માઇક બી લખાવવું પડશે આ જો તો આના સાથે 5 કે 6 જેવો બ્લોગ થયો અને એમાં જ માઇક બી બગડી ગયું તો હાલો બીજું તો હું હવે માઇક બદલાવવું પડશે તો હાલો કન્ટિન્યુ જો હવે તમે સાંભળો બોલે છે કે નહીં બોલે હવે તમે કેવું જો બોલ્યું કે નહીં બોલ્યું કોમેન્ટ કરીને મને જણાવજો મને તો લાગે છે હજુ પણ તો તમને કેવું લાગે એક જરાક કોમેન્ટ કરીને જણાવજો ફાઇનલી તમારા પપ્પાએ ચંપલ પહેરી લીધા છે ને હવે જઈશું આપણે ફરવા તો કન્ટિન્યુ બાંડા બંધ કરી લઈએ અને પછી નીકળીએ ફરવા ફાઇનલી તમારો ભાઈ સાયકલ લઈને નીકળી ગયો ભાઈબંધ મળેલો છે કાઢેલો કેમ તમારા ફળિયામાંના પોઈરા ખબર નહીં એટલા બધા કેમ હરવાય ને કે એની વાત જ કર્યો તમે મારા બ્લોગમાં તમે બધાને બદલેલા છે બીજી આઈડીમાં બધા જ શર્મા યાર બધા જ એને ખબર મને ખબર નહીં પડે કે એ લોકો હરમાય હું કામ કરે ફાઇનલી તમારો ભાઈ લોકેશન પર આવી ગયો છે ને અંદર તો જવાનું નથી આવડે કેમ કે હું મારું થોડુંક કામ છે એને પતાવવાનો છું ને અહીંથી બહારથી તમને વ્યૂ બતાડી દે કેવું છે તો જરાક જોઈને કમેન્ટ કરી દેવું જો આ છે અમારા ફળિયાનો બાગ એનો પણ બ્લોગ બનાવવા એક દર અમે આવા ફરવા ત્યારે તો બસ આજનું વ્યૂ તમને બતાવી દીધું તો બ્લોગ અહીંયા ચેન્જ કરી દેમ તો આજના બ્લોગમાં આટલું બ્લોગ લાઈક કરો ચેનલ પર હોય તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો મળો તમને નવા બ્લોગમાં બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય અને હર હર માટે આ છે મેગી તમે તો કોઈ દાડા આવી મેગી જોઈ નહીં હોય